હે ઉડી ઉડી મારી ઉડી પતંગ આકાશ સગવા લાગી પતંગ હે કે કેવા ખાતર તો આ ઉત્તરાયણ હે ને 2 દિવસનો તહેવાર હે દોસ્ત, પણ આ દુનિયા તો જો રોજ ઉત્તરાયણ બનાવે છે. તું મારી કાપ ને હું તારી કાપું. તો આ છે પતારીઓ. આને શું કહેવાય રામા? પતારીઓ. હું કરો પછી શું કહેવાય? કાંઈ ખબર નહીં. ઉપર આવી ગયા પુલ પાસે. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો જય માતાજી. તો ફરી એકવાર આપણે સેકન્ડ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરી. કેમ કે ફર્સ્ટ બ્લોગમાં તો તમે આપણે થોડોક સપોર્ટ સારો કર્યો, બરોબર? કેમ કે તારા નહોતા એટલા વ્યૂ તો આવી ગયા. અને આજનો આ બ્લોગ આપણે શૂટ કરી છે સંક્રાંતના દિવસે 14 તારીખે, બરોબર? આજે છે સંક્રાંત અને આજે છે ચોક કરે. જો આજનું લોકેશન કંઈક આવું છે, તડકો હોય અને કામે વીએ અને તડકો લાગે એટલે બોટ કંઈક આવી નહીં, યાદ પગે નથી જોયા. અને આજનો આ બ્લોગ આપણને કેવોક લાગે જરા કોમેન્ટ કરજો. અને બાકી તો જો આજે જવું છે આપણે વાંકાને, કહેવાય ને કે થોડીક શોપિંગ કરતા આવી બધા હાટું. અને વાડીએ તો જો પાછી ટાઈમ રહેશે તો આજે જઈશું ને, કે આપણે ફર્સ્ટ બ્લોગ જ આપણે વાડીએ શૂટ કર્યું હતું અને આપણો આ સેકન્ડ બ્લોગ શૂટ કરી છીએ આપણા ઘરે. તો કાંઈક જો આવું છે ઘર, એક આ બાજુ છે, એક આ બાજુ. એ તમને હમણાં થોડોક આમ ઓલી બાજુ દૂર શું સોરી ઓલી બાજુ સેટો જઈને દેખાડ્યું. તો હાલો એ બાજુ ચાલે છે, તમને દેખાડી દે. આજના છે ને કમ્પ્લીટ કરી વાળી આપણો આ બ્લોગ. તો આ બાજુ જામફળી અને એક છે આ બાજુ, જો એક છે આ બાજુ મકાન નરિયાવાળું ને આ બાજુ છે એક પતરાવાળું. આ છે આપણા મમ્મી. એ કંઈક અમારા ગામમાં બુધવારી ભરાય ને ત્યાં જવાના છે. એ શોપિંગ કરવા જવાના. એ કેના હાથ લે એ કંઈક લીસી આવે, શું લે તો કંઈ ખબર નહીં. કાલે વિડીયો એન્જોય કરો. અને આજ તો આપણે જવું છે વાંકાને, સંક્રાંત છે એટલે થોડુંક આમ જોતા આવી કેવું છે માહોલ અને થોડુંક શોપિંગ કરતા આવી. તો સપોર્ટ કરજો આપણને. પહેલાં ફર્સ્ટ બ્લોગ જેવો આપણને આ બ્લોગમાં જે કોટબોટ કાઢીને હાથ પગ ધોઈ લે પછી ઉપડી તો એને કે બસ કંઈક લીશું તો જઈશું એટલે. બાકી જો આવું છે. જો મિત્રો ફાઇનલી પહોંચી ગયા આજે આપણે 14 જાન્યુઆરીના દિવસે, સંક્રાંતના દિવસે કહેવાય ને કે વાંકાનેર. પાછળ આપણે પહોંચી ગયા એક પતારી મોકવે આઈ રહેશે આપણે રામજીભાઈ. જો નહીં સંક્રાંતના દિવસે આવે મજા. અને હું જો ને ટ્રાફિક ફૂલ થઈ ગયું હતું, ગાયા ગાણે ઊભા રહી ગયા. તો કહેવાય ને કે જો આયલા જાય બધા. પાછળ લોકેશન બહાટી. આ છે પતારીઓ. આને શું કહેવાય રામા? પતારીઓ. હું કરો પછી શું કહેવાય? કાંઈ ખબર નહીં. ઉપર આવી ગયા પુલ પાસે. આ પાછળ તમને દેખાય નહીં. જો આવું લોકેશન એ અત્યારે આ બાજુ ઊભો રામો. એને નથી ખબર તને યાર? બોલ તો કરો મિત્રો. જો તો ઘરે પહોંચી ગયા ફાઇનલી. કહેવાય ને કે પતંગ ચગાવવા ધાબા માથે, બરોબર? અત્યારની ખીર અમારી કહેવાય ને કે આવી. અને આગળ તમને દેખાડી. કરો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ હોય તો સબસ્ક્રાઈબ પણ કરી વાળજો. ફાઇનલી મિત્રો તો જો પણ વાડીએ પણ પહોંચી ગયા. 14 જાન્યુઆરીના દિવસે કહેવાય ને કે સંક્રાંતના દિવસે, બરોબર? કહેવાય ને કે ગામ જવાનું હતું એટલે થોડીક મેથી લેવા હતા. મેથીને કંઈક થોડુંક બકાલું છે ને બધું થોડુંક લેતા જઈ. અને બાકી બધાને હેપી સંક્રાંત. પાછો આ વિડીયો છે ને આપણે સંક્રાંત પછી અપલોડ થશે. કેમ કે સંક્રાંતમાં છે ને આપણે આગલા વિડીયોમાં આપણે કીધું હતું કે આપણા ફર્સ્ટ બ્લોગ તો આપણે કાંઈ જાણે કહેવાય નહીં કે આપણે આની ચેનલ ક્રિએટ કરેલી હતી, બરાબર? બનાવેલી છે. તો એમાં પણ આપણે વિડીયો અપલોડ કરી, બરાબર? તો એ વિડીયોમાં થોડુંક કામ હાલે, બરાબર? એટલે આ વિડીયો આપણે આવશે સંક્રાંત પછી. તો પણ અત્યારથી સંક્રાંત તમને અત્યારે આપણે કહી દઈએ બધાને હેપી સંક્રાંત. અને અમારે તો અહીંયા છે ને ગામડામાં કઈ રીતનું હોય કે ટાટી ખીર ને ઊની ખીર
ટાઢી ખીર ને ઊની ખીર એ રીતનું પારે બરોબર. 14 જાન્યુઆરીના દિવસે કહેવાય ને કે કઈ આપણે મને પણ ભૂલાઈ જાય ઊની ખીર કહેવાય, અને 15 જાન્યુઆરીના દિવસે ટાઢી ખીર કહેવાય. એટલે અમારે હે ને ગામડામાં મકર સંક્રાંતિ પારે ને તો 15 જાન્યુઆરીના દિવસે, એટલે કાલના દિવસે આજે 14 જાન્યુઆરી કાલે થાય 15 જાન્યુઆરી, એટલે 15 તારીખના દિવસે ટાઢી ખીર, એટલે અમારી ભાષામાં કહી તો ટાઢી ખીર અમારે પારે બરોબર, એટલે માન્ય કરે એમ. તો ટાઢી ખીરના દી હે ને બહુ વધારે વાતી છે, પણ તમને બધાને આપણે હેપી સંક્રાંત મકર સંક્રાંતિ બોલતા નહીં ફાવે. અને આપણે સિંગર તો સહી નહીં, પણ એક ગીત યાદ આવ્યું છે. સિંગર તો સહી નહીં, પણ મને એક ગીત યાદ આવ્યું છે, એટલે આપણે બધા મિત્રોને થોડુંક નાનકડું કહેવાય ને કે થોડુંક એકાદી કડી આપણે સંભળાવી, અને કેવુંક લાગે જરા કોમેન્ટ કરજો. સારું લાગે તો લાઈક કરી નાખજો, અને ગમે તો સબસ્ક્રાઈબ તો સોરી શું કોમેન્ટ જરૂરથી કરજો. તો હાલો સંભળાવી દેવી એકાદ કડી. તો હાલો મિત્રો આપણે સંભળાવી દે હવે. હે ઉડી ઉડી મારી ઉડી પતંગ, આકાશ સગવા લાગી પતંગ. હે ઉડી મારી ઉડી પતંગ, હે આકાશ સગવા લાગી પતંગ. આગળ તો આવડતું છે નહીં કાંઈ મિત્રો, એટલે આઈ એમ સોરી, કેમ કે યાદ નહીં બરોબર. જૂનવાડી એવા કેટલાય ગીત છે, યાદ આવી જશે તો આપણા વિડીયોના એન્ડમાં તમને સંભળાવી દઈશું. બાકી આટલું મગજમાં આવ્યું ને તો મેં કીધું સંભળાવી દઈ બધા મિત્રોને. ફાઇનલી કહેવાય ને કે મેથી ઉંબેરવાની ઉંબેર લઈ વળી પાછું થઈ જાય છે મોડું. પપ્પા આમ કાંઈક જાય કામ હમું કરે. ફરી એકવાર આપણા સેકન્ડ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે કહેવાય ને કે 15 જાન્યુઆરી, તો આજે છે અમારે કહેવાય ને કે ટાઢી ખીર બરોબર. કાલે તો કહેવાય ને મોડું થઈ ગયું હતું, બહાર ગામ જવાનું હતું, એટલે વ્લોગ શૂટ આપણે ન કરી શક્યા. તો આજે આપણે 15 જાન્યુઆરીના દિવસે પાછા કહેવાય ને કે વાડીએ જ વ્લોગ શૂટ કે મેં કીધું આપણે વાડીએ અધૂરો રાખ્યો તો વાડીએ જ આજે આપણે પૂરું કરી. તો કહેવાય ને કે પાછું ગામમાં આજે કહેવાય ને કે સંક્રાંત છે બરોબર, ઉત્તરાયણ. તો આમ કહેવાય ને કે ટીરિયાનું નામ ગીત બીતનું મ્યુઝિક ને આમ બહુ દેકારો બહુ થતો, એટલે આપણે વાડીએ મેં કીધું બ્લોગ શૂટ કરી. અને બાકી તો જો આજે થઈ ગયા અમારે ટાઢી ખીર છેલ્લો દિવસ. બાકી તો કાંઈ બીજું પાછું તો કાંઈ કહેતા સહી નહીં. અને પણ એક છે ને આ ઉત્તરાયણ માથે આપણને છે ને એક આમ મસ્ત આમ અંદરથી એક છે ને ડાયલોગ આપણને યાદ આવ્યો છે, તો તમને એ સંભળાવું બરોબર. કે કેવા ખાતર તો આ ઉત્તરાયણ છે ને 2 જ દિવસનો તહેવાર છે દોસ્ત, પણ આ દુનિયા તો જો રોજ ઉત્તરાયણ બનાવે છે. તું મારી કાપ ને હું તારી કાપું. તો આ રિયલ તો આ જ વાત છે બરોબર, કે એકાબીજાની કાપવાની જ થાય, એ આપણી કાપે ને આપણે એની કાપી, રિયલની વાત તો. તો આજનો બ્લોગ તો અમારો આવો હતો. તમને કેવોક લાગ્યો જરા કોમેન્ટ કરજો, કેમ કે આપણને બહુ ડાયલોગ આવડતો નહીં, અને સિંગર તો પણ એવા હઈ નહીં, ગાતા નહીં, પણ તોય તમને સંભળાવી જરા કોમેન્ટ કરી દેજો. સારું લાગ્યું તો લાઈક કરી નાખજો, ત્યાં પણ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજ આપણો આ સેકન્ડ બ્લોગ અહીંયા કરી દે કમ્પ્લીટ, અને મળીએ હવે કાંઈક શું નવા બ્લોગમાં. અને થોડોક સપોર્ટ કરજો, એટલે જલ્દી બ્લોગ આપણો આવી જાય બીજો ત્રીજો બ્લોગ. તો એન્જોય કરો, અને બાકી તો બાય બાય.